ગાઈસ મારા વિડીયોને સપોર્ટ કરો, પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ અને સપોર્ટ કરો યાર. તો આગળ વિડીયો બનાવીએ નકર પછી યુટ્યુબ ચેનલ હું બંધ કરી દઈશ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. તો હવે ટાઈમ થઈ ગયો નાહવા જવાનું છે, પણ નાહવા જવા માટે પાણી બંધ થઈ ગયું છે કારણ કે મોટર બળી ગઈ છે. તો હજી નાના ધોળાગામ ફરી છે અને એમને હજી કપડાં બદલાયા નથી, હજી નાહવાનું બાકી છે. નાહી રહી તાન મળીએ. એની લારીમાંથી ગાય આવીને પાલક ખાઈ ગઈ છે. એટલે ગાય ખાય પાલક ખાઈ જઈએ, પાલક ખાઈ નાહી જઈએ. મફત આલવાની શાકભાજી લીધી. આ શાકભાજી લીધી કેટલા ને? 25 રૂપિયા. ખોટો કલર નથી કરો, બધા ભાવ તો ભાવ આલો. બધા એ ગરીબ જ છે. લઈ લો ને, પૈસા જે જોતી બધી લઈ જ લો તમે. તારે લઈ લો ભાઈ. કોઈ શાકભાજી જોતી ને તો કહેજો, તારી શાકભાજી તમને મળી રહે હો. સસ્તી સારી. હા, સસ્તી સારી સારી. જેને જોતી ને કહી દો ઘરે આપી આવી જાય. હોમ ડિલિવરી છે. હા, હોમ ડિલિવરી. જેને જોતી કહી દેજો ઘરે આપવા આપે. તમે ઘરે આપવા આવી જાય શાકભાજી, લીલી શાકભાજી જે જોતી હોય તમે. આ જો અમારે ભાઈ આ વેચવા વાળો છે. લીલી તાજી 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 લીલી તાજી મસ્ત જે શાકભાજી સારી છે ને, જેને ગમે લઈ લ્યો, પૈસા લે લે. એ જબલો તો રાખવા પડે ને, જબલો રાખવો પડે તો હમું રે. હા, તો જબલો રાખવો પડે. પહેલો હવે અમે નાહવા જઈ રહ્યા છીએ. પાણી તો આવ્યું નથી, પણ ટોકામાં જે પાણી પડ્યું ને એનાથી નાહવા જઈએ છીએ. ઠંડા બરફ જેવા પાણી, ઠંડુ બરફ જેવું પાણી છે. તે ઠંડા બરફ જેવા પાણી નાહવા જવાનું છે. તો શાવર ચાલુ કરીએ છીએ અને બાથરૂમમાં પહેરીને નાહીને ઠંડા પાણી આવીએ છીએ. તો ચાલો આવી શાવર ચાલુ કરીને આમાં આપણું પાણી ચલો હતો ને નહીં લઈએ. નાહી ધોઈને ઠંડા. હવે અમે નાહી ધોઈને આવી ગયા છીએ. પાણી બરફ જેવું ઠંડુ પાણી હતું, તો ઠંડા પાણી નાહી લીધું છે. નાહીને હવે જઈએ છીએ કપડાં પહેરવા માટે. કપડાં પહેરી આવીને પછી મળીએ છીએ. આજે હજી પાણી આવ્યું નથી, તો આજે મારે ઠંડા પાણી બહુ ઠંડુ બરફ જેવું પાણી છે. નાહવું પડ્યું હતું, તો હવે નાહી લીધું છે. નાહી ધોઈને હવે જઈએ છીએ કપડાં પહેરવા માટે. કપડાં પહેરીને નાહી ધોઈને કપડાં પહેરી દીધું છે. કપડાં પહેરીને હવે ઘર બંધ કરીએ છીએ અને હવે બહાર બેસીએ થોડી વાર. નાહી ધોઈને જો કપડાં ભરી દીધું છે. તો પપ્પાએ ફોન કર્યો હતો, તો ફોન કર્યો તો તેમ કીધું છે કે બોર ભરી ગયો છે, તો બોર રિપેર કરશે. એટલા માટે આજે પાણી નહીં આવે. તો પાણી હવે સાંજે 7-8 વાગે પાણી આવશે. તો ગાઈસ મારા વિડીયોને સપોર્ટ કરો, પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ અને સપોર્ટ કરો યાર. તો આગળ વિડીયો બનાવીએ નકર પછી યુટ્યુબ ચેનલ હું બંધ કરી દઈશ અને વ્લોગ બનાવવાનું બંધ કરી દઈશું. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. તો બીજું કામ છે, કામ પતાવીએ ઘરનું કામ પતાવીને થોડી વાર મળીએ. અત્યારે મમ્મી મંદિરમાં કચરા પોતું કરે છે. પાણી નથી આવ્યું તો મંદિરમાં કચરા પોતું કરે છે. અને 1-2 દિવસમાં મંદિર પણ સાફ કરવાનું થશે, તો મંદિર સાફ કરવાનું છે આખું. જો આ મંદિર છે અમારી માકુડ દેવીનું, મેલરીમાનું છે અને દશામાનું છે. હા, પહેલો હવે પાછા આવી ગયા છે અને થોડા શાંતિથી બેસીએ છીએ. ખરેખર દુકાનમાં સામાન લેવા ગયા હતા, સામાન લઈને પાછા આવ્યા છીએ અને શાંતિથી થોડા બેસીએ છીએ. બજારમાં ખૂબ ટ્રાફિક હતી, તો હજી પાણી પણ આવ્યું નથી. મમ્મીને કપડાં પણ ધોવાના છે, પાણી પણ આવ્યું નથી. થાક બહુ લાગ્યો, થાક બોલો. બજારમાં ટ્રાફિક બહુ હતું, બહુ ટ્રાફિક હતું. હવે
બીજું કોઈ કામ શોખ નથી, હવે ખબર નથી. પણ હવે ચલો ગાઈસ, હવે બધું કામ પતાવીને હવે થોડો નાસ્તો કરીએ છીએ. તો આ ચોળાફળી છે, તો ચોળાફળી હવે અમારે ભત્રીજી લાવી છે, તો ચોળાફળી ખાઈએ છીએ. અને ચોળાફળી ખાઈને પછી કામ તો બધું ઘરનું પતી ગયું છે, તો ચોળાફળી ખાઈ લઈએ. ચોળાફળી ખાઈને પછી મળીએ છીએ થોડીને. ચલો, તો પાછા અમે આવી ગયા છીએ. ઘરનું કામ બધું પતી ગયું છે, હજી પાણી આવ્યું પણ નથી, પણ ઘરનું કામ હતું બધું પતાવી દીધું છે. તો હવે અમારા એક અમારા ફ્રેન્ડ પણ છે ને, અમારા એક સબસ્ક્રાઈબર છે, એમના લગ્ન છે, તો એના કંકોત્રી આપવા આવ્યા હતા. આ ડીજે વાગે છે, એ એમના ઘરે જ વાગે છે, તો કહેવા આવ્યા હતા કે સાંજે ડીજેમાં આવજો. તો જોઈએ છીએ, ઘરનું કામ નહીં હોય તો સાંજે ડીજેમાં જઈશું, અને જો હશે તો ડીજેમાં જવાનું કેન્સલ રાખશું ને ઘરનું કામ બતાવશું. તો જોઈએ છીએ કેવું રહે છે. અને મારો વ્લોગ ગમ્યો હોય તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને પ્લીઝ મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આવતીકાલે આવતા વ્લોગમાં. બાય બાય.